ધંધાકીય લેતી દેતીમાં 5 ગુનેગારોએ પ્લાસ્ટિક દાણાના વેપારીનું અપહરણ કર્યું. જો કે સુરત અને તાપી પોલીસે સાઉથની ફિલ્મની સ્ટાઇલમાં ઝડપી કાર્યવાહી કરી વ્યારા ટોલ નાકાથી 5 અપહરણકારોને ઝડપી અપહૃત વેપારીને હેમખેમ મુક્ત કરાવ્યો. સુરતના ચોક્કસ વિસ્તારોમાં ગુના ભલે બને, પરંતુ પોલીસની સતર્કતાથી આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાઈ જાય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના જવાનો એરપોર્ટ પર વિદેશથી આવતો ગાંજો હોય કે બંગાળ યુપીમાં છુપાયેલા ગુનેગારો વેશ પલટીને પણ તેમને વારંવાર તેઓ ઝડપી ચૂક્યા છે. સુરત પોલીસે વધુ એકવાર શાનદાર કામગીરી કરી અપહૃત વેપારીને હેમખેમ મુક્ત કરાવ્યો. આ કેસના ઘટનાક્રમ પર નજર કરીએ તો પાંડેસરા જીઆઈડીસીમાં પેટી ગેટ રોડ પર શ્રીજી મિલની સામે ખાતા નંબર 450માં પ્લાસ્ટિક દાણાનો વ્યવસાય કરતા પ્રશાંતભાઈ સરવૈયાએ કાચો માલ સોનગઢના શોએબ અખ્તર પાસેથી ખરીદ્યો હતો. જો કે માલ ખરાબ હોવાથી પીડિતે પ્લાસ્ટિકના દાણા પરત લઈ જવા સૂચના આપી. અંદાજે 2.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ કરાયું. માલેગાંવથી આવેલા 5 ઈસમે પાંડેસરા જીઆઈડીસી સ્થિત ઓફિસમાં પહોંચી પ્રશાંત સરવૈયાને માર માર્યો. ઓફિસમાંથી ઢોર માર મારી પ્રશાંતભાઈને ઢસડી કારમાં બળજબરીથી બેસાડી દીધા. આ અપહરણકારો હત્યાના ઈરાદે જ કારમાં બેસાડીને ભાગી છૂટ્યા. જો કે સુરત પોલીસે સીસીટીવી અને માનવ બાતમીના આધારે સમગ્ર પ્લાન ઊંધો વાળ્યો. સુરત અને તાપી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી વ્યારા ટોલ નાકા પર અપહરણકારોની ગાડીને આંતરી. પોલીસની ટીમે પ્લાસ્ટિક દાણાના વેપારી પ્રશાંત સરવૈયાને હેમખેમ મુક્ત કરાવી 5 અપહરણકારોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. અપહરણકારોએ સોનગઢ જઈ રોજા ખતમ કર્યા બાદ મર્ડર કરવાની ધમકી આપતા વેપારી ગભરાઈ ગયો હતો. સુરત પોલીસે કરેલી ઉમદા કાર્યવાહીના ભોગ બનનાર વેપારીએ વખાણ કર્યા. માલેગાંવથી મેં એની પાસેથી માલ લીધો હતો. આખો માલ એને ખરાબ મોકલેલો. એટલે મેં એને અવારનવાર કીધું કે તમારો માલ એઝ ઇટ ઇઝ પડેલો છે, તમે પાછો લઈ જાઓ તમારો. તો કે નહીં, અમે તો રૂપિયા જ લેશું. બહુ આખોથી ગાળું આપતા, ફોનમાં મારવાની ધમકી, જાનથી મારી નાખવાની ધમકી. અને કે અહીંથી માલેગાંવ લઈને ઊંધો નાગો ઉલટો લટકાવીને મારશું, ત્યાં તારું મર્ડર કરી નાખશું. અને એ જ રીતે એ લોકોએ ગઈકાલે સવારમાં 5 જણા આવ્યા અને ઉપર જ મારા સીધા ગોડાઉનમાં મારી ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી જ મારવાનું ચાલુ કર્યું. મારતા મારતા નીચે લઈ આવ્યા મને. નીચે એટલો માર્યો મને અને ગાડીમાં જબરજસ્તી બેસાડી અને વાંજ થઈ, ઓજીવાલા વાંજ થઈને પલસાણાથી બારડોલી માલેગાંવ જ લઈ જતા હતા મને. અને અહીંથી 5 જ મિનિટમાં પાંડેસરા પોલીસ મારા ખાતે પહોંચી ગઈ. 30 થી 40નો સ્ટાફ પહોંચી ગયો તરત જ બધું એને મોબાઈલમાં બધાને પૂછપરછ કરીને તરત ગાડી નંબર બધું કાઢી સીસીટીવીના આધારે 10 થી 15 મિનિટમાં તો છેક વ્યારા માંડણ ટોલ નાકા સુધી બધું કમ્પ્લીટ બોર્ડર કરી દીધું એણે. પાંડેસરા પોલીસે અપહરણકારો સફેદ ગાડી લઈ વ્યારા તરફ ભાગ્યાની જાણકારીના આધારે તાપી વ્યારા એલસીબીને સતર્ક કરી. જે બાદ પોલીસે વ્યારા ટોલ નાકા પર અપહરણકારોની ગાડીને ચોમેરથી ઘેરી શોએબ અખ્તર, નિહાલ અહેમદ મોમિન, વસીમ મહેમદ, ખલીલ અહેમદ શેખ અને અશફાક અહેમદ અબ્દુલ જબ્બાર અંસારીને ઝડપી પાડ્યા. આ ઉપરાંત મોહમ્મદ ઇબ્રાહિમ જાન મોહમ્મદ અંસારી અને અબ્દુલ મુખ્તલિફ મુસ્તાક અહમદની પણ ધરપકડ કરી લીધી. આ તમામ આરોપીઓની સાથે અન્ય કોઈ શખ્સ સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસને જાણવા મળેલ કે આ આરોપીઓ સવારે 9 વાગે માંડલ ટોલ નાકાથી પસાર થયેલ હોય તથા અમોને શંકા હતી કે આ આરોપી રિટર્ન પણ ત્યાંથી જ નીકળશે. જે આધારે અમોએ તાપી એલસીબીનાઓને જાણ કરેલ અને પાંડેસરા પોલીસનાઓ સતર્કતા દાખવી પહોંચી ગયેલ. જે આધારે ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવેલ છે. હા, ફિલ્મી ઢબે ભોગ બનનારને 5 આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગુનો કરેલ હોય અને મારઝૂડ કરી આરોપીને ગાડીમાં બેસાડી ધમકી આપી મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય. સોનગઢના વેપારી શોએબ અખ્તરના ઇશારે જ માલેગાંવથી અપહરણકારોની ટુકડી આવી હતી. આ ગંભીર ગુનામાં મદદગારી કરનારા તમામ ઇસમો સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.